મારું નામ સુલતાન ઇકબાલ ભુરિયા. હુમલો કરનાર મારા મોટા બાપુનો છોકરો અને એના છોકરા. બરાબર. એ લોકો જબરદસ્તી દરગાહમાં ઘૂસણખોરી કરી, ખોટા દસ્તાવેજ બનાવીને મુજાવર બની ગયા. અમને કહે કે દરગાહ ખાલી કર. તો અમે ઝઘડો કરવા માંગતા નથી. મારી છોકરી 15 વર્ષની છે, તો અમે દરગાહ ખાલી કરી દીધી ને ત્યાં દરગાહ છોડીને હું ભાડેના મકાનમાં રહેવા જતો રહ્યો ને મારું ગુજરાન ચલાવવા માટે મેં રિક્ષા લીધી 20,000 રૂપિયાની ને મેં રિક્ષા ચલાવું છું. તો મને કે રિક્ષા ચલાવવાનું નહીં, સ્ટેશન તારું નહીં મળે, સ્ટેશન મારા બાપનું છે, સ્ટેશન પર રિક્ષા ચલાવશે તો હું તને મારીશ. તો હું કેટલા દિવસ સંતાઈને મેં રિક્ષા ચલાવી. પછી આજે હું રિક્ષા ચલાવતો હતો તો મને કે અહીંયાથી નીકળ. તો મેં કીધું મેં કાં જઈને રિક્ષા ચલાવું? મારા પાસે લોટના પૈસા નથી, મારા પાસે ચોખાના પૈસા નથી, મારા પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નથી. હવે મને રિક્ષા ચલાવતા આવડે છે તો મેં બીજું શું કામ કરું? મને તું રિક્ષા તો ચલાવવા દે. તો મને કે તારી ચડ્ડી બી ઉતારી લાખા, તને વલસાડ છોડાવી દેવા, તારે અહીંયાથી રિક્ષા નહીં ચલાવવાની. મેં કીધું મેં તો રિક્ષા ચલાવવા હોય, મારા પછી બૈરીપુરાને કહે ને મારા ભાઈ પોરીને કહે ને ભંડાવા. તો એ લોકો ડાયરેક્ટ મને મારવા લાગી ગયા. એના 3 છોકરા છે. એના મારા જે મોટા બાપાનો પોયરો છે, જે જૂની અદાવત ચાલે છે, તેનું નામ છે સઈદ હુસેન ઉર્ફે છન્નુ. સઈદ હુસેન ગુલામ હુસેન ઉર્ફે છન્નુ. ને એનો છોકરો છે અરશદ સઈદ હુસેન ઉર્ફે 99 ભુરિયા. અટક એની છે ભુરિયા. ને એનો ત્રીજો છોકરો છે સુફિયાન સઈદ હુસેન ભુરિયા. ને એનો ચોથો છોકરો છે તેણે કદાચ મને માર્યો નથી, પણ એના 2 છોકરાએ મને બહુ માર્યો ને સઈદ હુસેને મને બહુ માર્યો.